મોંઘવારીમાં એક વ્યક્તિનું પેટ ભરવું મુશ્કેલ છે। ત્યાં ગોધરાના એક શ્રમજીવી પરિવારે 9 દીકરાને જન્મ આપ્યો। પરિવારમાં એક દીકરી હોવી જોઈએ તેવી આશામાં તેમણે એક પછી એક સંતાનને જન્મ આપ્યો। હવે 11 લોકોનું ભરણપોષણ કેમ થશે તે મોટો સવાલ છે। આજના મોંઘવારીના યુગમાં જ્યાં એકમાત્ર સંતાનને ઉછેરવું પણ અઘરું થઈ પડે છે, ત્યાં ગોધરા પાસેના દરુણિયા ગામમાં રહેતા શ્રમજીવી પરિવારે 9 બાળકોને જન્મ આપ્યો છે। પરિવારનું માનવું છે કે તેમને દીકરી જોઈતી હતી અને દીકરીની આશાએ જ એક પછી એક 9 સંતાનોને જન્મ આપ્યો। અજ્ઞાનતા અને અણધારી માનસિકતાનું આ પરિણામ છે। ગરીબ પરિવારની આ નીતિ એક પ્રકારની આર્થિક પાયમાલીમાં ધકેલાવા જેવું છે। હવે એકલા પિતા પર 9 સંતાનો સાથેના 11 લોકોના પરિવારના ભરણપોષણની જવાબદારી આવી પડી છે, તેથી તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। છોકરા વધી ગયા છે। અત્યારે મારે રેશન કાર્ડનું પણ અનાજ પણ બંધ થઈ ગયું છે 2 વર્ષથી, એ પણ મને કોઈ લાભ નથી મળતો। પછી આવા ઝૂંપડપટ્ટામાં હું રહું છું। અડધા તાડના પાઠા છે, બીજું તાડપત્રું છે, એવામાં હું રહું છું। અમે બધા થઈને 9 છોકરા અને મારી બૈરી કરીને અમે 11 જણા રહીએ છીએ આવા તાડપત્રામાં। મને અત્યાર સુધી કોઈ સરકારે મને લાભ મારા સામું જોયું નથી। રહેવાની જગ્યા નહીં, ઝૂંપડીમાં રહે છે જ્યાં સાપ જીવંતુઓ અવારનવાર આવે છે। રાત્રે લાઇટ નથી, સ્થિતિ એવી કે પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે। દૂધ ખાંડની વાતો તો ખૂબ દૂરની બાબત છે। સરકારનું જે રાશન મળતું હતું તે પણ બંધ થઈ ચૂક્યું છે। આજે એક નાનકડું ઘર બનાવવા માટે 5 થી 10 લાખ રૂપિયા જોઈએ, પણ આ પરિવાર તો રોજીરોટીની તકલીફમાં જીવે છે। સવાલ એ પણ ઉઠે છે કે 9 સંતાનોનો ઉછેર કેવી રીતે થશે? મારે લગ્નના 20 વર્ષ થયા, પણ મારે છોકરો આપ્યો એક ભગવાને, ફરી પાછો બીજો છોકરો આપ્યો। એમ કરતાં કરતાં મારે 9 છોકરા થયા। 9 છોકરા તો મેં કીધું આ છોકરી છે, પેલી છોકરી છે, આમ આસામાં નાસામાં 9 છોકરા। હવે મેં કીધું એક છોકરી આવે એવી આશા કરીને બેઠી, પણ ઘરની વ્યવસ્થા પછી કંઈક સરકારનો લાભ મળે એવી મારી ઈચ્છા હતી। કેમ છોકરીની આસ છે તમને? છોકરીની આસ મારે ઘરની લક્ષ્મી માનું હું, કંઈક એક છોકરી હોય તો સારું। મોંઘવારીમાં એક વ્યક્તિનું પેટ ભરવું જ મુશ્કેલ, અને અહીં તો રોજે રોજ કમાઈને રોજે રોજ ખાનારા 11 લોકોની હાલત શું થતી હશે? 9 બાળકો માટે સ્કૂલની ફી, પુસ્તકો, યુનિફોર્મ બધું જ અશક્ય છે, ત્યારે સમાજમાં આવી માનસિકતા કેમ રાખવામાં આવી તે મોટો પ્રશ્ન છે। દીકરીની આશામાં 9 દીકરાના ભવિષ્યનું શું? રવિ શાહ, GSTV, પંચમહાલ।